ચાલો બચપનની યાદો તાજા કરીએ। તમારો કયો મિત્ર હતો કે જે તમારી સાથે પેપ્સી ખાતો હતો? એમનું નામ કોમેન્ટમાં લખજો। અને આજે હું પેપ્સીનું મેન્યુફેક્ચરિંગ કરે છે અમિતભાઈ, એક ઘર પરિવાર મળીને ઘરેથી જ નાનો એવો બિઝનેસ કરે છે। આપણી પેપ્સીમાં ખાસ વાત એ છે કે જે બીજી પેપ્સીમાં બરફનો ગાંગડો થાય એ બરફનો ગાંગડો નહીં થાય, એકદમ ક્રન્ચી રહેશે, મતલબ એકદમ સ્મૂથ રહેશે, જે બરફનો સ્ટોલ ખાતા હોય એ ટાઈપની પેપ્સી લાગશે। બીજું કે આમાં કોઈ જાતનું સેકરીન આપણે નાખતા નથી, મતલબ કોઈ બી બાળક કે કોઈ બી મોટી ઉંમરના એક પેપ્સી ખાય કે આખું પેકેટ થઈ જાય તો પણ એનું ગળું પકડશે નહીં, મતલબ કોઈ નડતર રૂપ વસ્તુ આપણે નાખતા નથી। ક્યાં ક્યાં ફ્લેવર બનાવીએ છીએ? અત્યારે આપણે કાલા ખટ્ટા, મેંગો, ઓરેન્જ અને કાચી કેરી આપણે 4 ફ્લેવર બનાવીએ છીએ। અને કોઈને મિક્સમાં પણ જોતું હોય કે ધારો કે એક પેકેટમાં બધા ફ્લેવર આવી જવા પડે કે એક પેકેટમાં બધા જ ફ્લેવર આપી દઈએ। અત્યારે આપણે ભાવનગર, બોટાદ, અમદાવાદ અને બારડોલી આ 4 સિટીમાં આપણે ડિલિવરી કરીએ છીએ। અચ્છા, અને સુરતમાં કોઈને જોતી હોય તો? સુરતમાં જોતી હોય તો કોઈ બી માણસને કોઈ બી એરિયામાં મળી જશે। ઓકે, કેટલા પેકેટ સુધી તમે હોમ ડિલિવરી ફ્રી કરી દઈશું? 25 પેકેટ મિનિમમ હશે તો આપણે હોમ ડિલિવરી કરી દઈશું। ઓકે, અને માનો કે કોઈને ઘરે વેચવા માટે એમ જોતું હોય તો એ રીતની ડીલ કરી દઈશું કે જે રીતે આમાંથી કંઈક ને કંઈક ઇન્કમ કરીએ। તો મિત્રો, હવે તમારે પણ જો નાના સ્કેલ ઉપર ઘરેથી જ આવું કાંઈ વેચાણ કરવું હોય, અથવા તો તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અને તમે પેપ્સી ખાવાના શોખીન છો ને, તો અમિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। ડિસ્પ્લે ઉપર નંબર, એડ્રેસ બધી જ ડિટેલ આપેલી છે। એટલું 100% કહીશ કે 100% સારી વસ્તુ છે અને તમને પણ ખાવાની મજા આવશે।